ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલ સંત શ્રી હરદત્તપુરી બાપુના મંદિરના જીર્ણોદ્ધાર માટે રાજસ્થાનથી આવેલ માર્બલના શિલ્પી પથ્થરની વાજતે ગાજતે પૂજા અર્ચના કરી સામૈયા અને વધામણા કરવામાં આવ્યા। ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં આજથી લગભગ 400 વર્ષ પહેલા જીવતા સમાધિ લીધેલ છે એવા સંત શ્રી હરદત્તપુરી બાપુના સમાધિ સ્થાને હાલ જે ભવ્ય મંદિર છે તે મંદિરનો જીર્ણોદ્ધાર રાજકોટ નિવાસી રાજનગીરી કિશોરગીરી ગોસ્વામી તેમજ તેનો ગોસ્વામી પરિવાર રાજકોટ તરફથી જીર્ણોદ્ધાર કરીને પ્યોર માર્બલનું અતિ ભવ્ય મંદિર બનાવવામાં આવનાર હોય અને આ મંદિર માટે ડિઝાઇન મુજબ કોતરણી કરીને રાજસ્થાનથી માર્બલના પથ્થરો ભરીને પહેલી ગાડી મોવિયા ગામ ખાતે આવતા પથ્થરોને સદાવ્રત રામજી મંદિરથી સંત શ્રી હરદત્તપુરી બાપુના મંદિર સુધી ગામની કુમારિકાઓ દ્વારા સમૈયા કરીને વાજતે ગાજતે અબીલ ગુલાલ અને ઢોલ નગારાના નાદ સાથે ગામના ધર્મપ્રેમી ભાઈ બહેન તેમજ હરદત્તપુરી બાપુના મંદિરના પૂજારી શૈલેષ પરી બાપુ, મનસુખ પરી બાપુ તેમજ તેમનો પરિવાર તથા રાજનગીરી કિશોરગીરી ગોસ્વામી તેમજ હરદત્તપુરી બાપુ ધૂન મંડળના પ્રમુખ ભૂપતભાઈ લીંબાણી સહિત ધૂન મંડળના સભ્યો તથા બટુકલાલ ઠુમર, રોહિતભાઈ ખૂંટ તેમજ ભૂપતભાઈ કાલરિયા, બાબુભાઈ ખૂંટ મોવિયા ગામના અગ્રણીઓ તેમજ સાધુ સમાજ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। આ માર્બલ પથ્થરને મંદિર સુધી લાવવામાં આવ્યા હતા। રિપોર્ટર ભરતભાઈ ઠુમર, મોવિયા।